થયા છે આજે એમાં જે કિરીટભાઈ એમને નામદાર સેશન્સ કોર્ટમાં જામીન અરજી મૂકી હતી એમાં સરકારશ્રી અને આઈઓ દ્વારા એવું બાહેધરી આપવામાં આવ્યું હતું કે અમે અર્નેશ કુમારનું જજમેન્ટ છે 2014નું સુપ્રીમ કોર્ટનું એનું પાલન કરીશું। હવે જજમેન્ટ મુજબ એમને જ્યારે જો હાજર થયા છે તો 41(1) મુજબ એમને નોટિસ આપીને જવા દેવા પડે અથવા તો વિના વિલંબે નામદાર કોર્ટમાં રજૂ કરવા થયા છે આજે એમાં જે કિરીટભાઈ એમને નામદાર સેશન્સ કોર્ટમાં જામીન અરજી મૂકી હતી એમાં સરકારશ્રી અને આઈઓ દ્વારા એવું બાહેધરી આપવામાં આવ્યું હતું કે અમે અર્નેશ કુમારનું જજમેન્ટ છે 2014નું સુપ્રીમ કોર્ટનું એનું પાલન કરીશું। હવે જજમેન્ટ મુજબ એમને જ્યારે જો હાજર થયા છે તો 41(1) મુજબ એમને નોટિસ આપીને જવા દેવા પડે અથવા તો વિના વિલંબે નામદાર કોર્ટમાં થયા છે આજે એમાં જે કિરીટભાઈ એમને નામદાર સેશન્સ કોર્ટમાં જામીન અરજી મૂકી હતી એમાં સરકારશ્રી અને આઈઓ દ્વારા એવું બાહેધરી આપવામાં આવ્યું હતું કે અમે અર્નેશ કુમારનું જજમેન્ટ છે 2014નું સુપ્રીમ કોર્ટનું એનું પાલન કરીશું। હવે જજમેન્ટ મુજબ એમને જ્યારે જો હાજર થયા છે તો 41(1) મુજબ એમને નોટિસ આપીને જવા દેવા પડે અથવા તો વિના વિલંબે નામદાર કોર્ટમાં રજૂ